મિત્ર, ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી જે કાળઝાળ ગરમી પડી રહી છે એ હવે અચાનક બદલાઈ શકે છે. કારણ કે હવામાન વિભાગે કરી છે મોટી આગાહી અને કહેવાય રહ્યું છે કે આ તારીખથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઈ શકે છે. કેટલાક દિવસોમાં તો આ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શું તમારા જિલ્લામાં પણ પડશે વરસાદ? શું ચોમાસાની એન્ટ્રી પહેલા જ વાતાવરણ પલટી જશે? અને સૌથી મહત્વની વાત, આ બદલાવ ખેડૂતો, મુસાફરો અને સામાન્ય લોકો માટે કેટલો અસરકારક બની શકે છે. નમસ્કાર મિત્રો, તમારું ફરી એકવાર સ્વાગત છે અમારા આ ચેનલમાં. જો તમને ગુજરાતના હવામાન, તાજા સમાચાર અને ઉપયોગી માહિતી ગુજરાતી ભાષામાં જાણવા ગમે છે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો. ચાલો હવે શરૂ કરીએ આજનો મહત્વનો અપડેટ. મિત્રો, છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના અનેક શહેરોમાં ભારે વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. બપોરના સમયે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભુજ અને કચ્છના અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી પણ ઉપર નોંધાઈ રહ્યું છે. ઘણા લોકો કહી રહ્યા છે કે આ વર્ષે ઉકળાટ અને ભેજના કારણે ગરમી વધુ અસહ્ય લાગી રહી છે. રાત્રિના સમયે પણ ગરમીમાંથી ખાસ રાહત નથી મળતી. ઘણા વિસ્તારોમાં લોકો એસી અને કુલર વગર રહી શકતા નથી. અને હવે આ ભારે ગરમી વચ્ચે હવામાન વિભાગ તરફથી એક મોટી અપડેટ સામે આવી રહી છે. હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનનો મિજાજ બદલાઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે ગાજવીજ સાથે વરસાદ, તેજ પવન, વીજળીના કડાકા અને કેટલાક વિસ્તારોમાં ધૂળિયા પવન પણ જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે પશ્ચિમી વિક્ષોભ અને અરબી સમુદ્ર તરફ બનેલી હવામાન પ્રણાલીના કારણે આ ફેરફાર જોવા મળી રહ્યો છે. હવે સૌથી મોટો પ્રશ્ન, આખરે કયા જિલ્લામાં વરસાદ પડી શકે? હવામાન વિભાગ મુજબ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે સુરત, નવસારી, વલસાડ, ડાંગ આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જેમ કે રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અહીં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા, આણંદ, ખેડા અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણ બદલાઈ શકે છે. જો કે દરેક જિલ્લામાં વરસાદની તીવ્રતા અલગ હોઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં માત્ર વાદળછાયું વાતાવરણ રહેશે તો કેટલાક વિસ્તારોમાં ઝાપટા પણ પડી શકે છે. મિત્ર, આ વખતે માત્ર વરસાદ જ નહીં પણ તેજ પવન પણ ચિંતાનો વિષય બની શકે છે. હવામાન વિભાગ મુજબ કેટલાક વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેના કારણે ઝાડ પડવાની શક્યતા, વીજ પુરવઠામાં ખલેલ, હવામાન વ્યવહારમાં અસર અને દરિયાકાંઠાના વિસ્તારમાં ઊંચી લહેરો પણ જોવા મળી શકે છે. ખાસ કરીને માછીમારોને સમુદ્ર જતા પહેલા સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.